નમસ્કાર ગુજરાત. આજે 25 તારીખ અને શનિવાર છે અને શનિવારના તાજા હવામાન સમાચાર પર નજર કરીએ તો સૌથી પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે અને ગુજરાતથી નીચે અરબી સમુદ્રની અંદર હાલમાં એક મજબૂત સિસ્ટમ છે એ સક્રિય છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક મજબૂત સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને બંગાળની ખાડીમાં જે મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે આવનાર દિવસોની અંદર મંથા નામના વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ શકે છે. પરંતુ આ સિસ્ટમ જે મિત્રો આ રીતે આગળ વધવાની છે, બાંગ્લાદેશ નેપાળ બાજુ જવાની છે, જેમને કારણે આ સિસ્ટમ વધારે મજબૂત થશે અથવા તો મોન્થા નામના વાવાઝોડાની અંદર ફેરવાશે. તો આ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર થવાની નથી, પરંતુ ગુજરાતની નીચે જે અરબી સમુદ્રની અંદર હાલમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે સિસ્ટમ મિત્રો અત્યારે ડિપ્રેશનની અવસ્થામાં છે, પરંતુ આજના દિવસે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાઈ શકે છે. અને એ સિસ્ટમ છે મિત્રો, ગઈકાલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મુંબઈ મહારાષ્ટ્રથી એ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ખાસ કરીને 560 કિલોમીટર જેટલી દૂર હતી, પરંતુ આજે 500 કિલોમીટર જેટલી દૂર છે. અને ગુજરાતથી વાત કરીએ તો 550 અથવા તો 600 કિલોમીટર જેટલી દૂર છે અને ધીમે ધીમે હવે યુટર્ન લઈ અને ગુજરાતની નજીક આવી રહી છે. મિત્રો, આ સિસ્ટમ જેમ જેમ ગુજરાતની નજીક આવશે એમ એમ આ સિસ્ટમ છે એ થોડીક મજબૂત થશે અને મોડેલો પ્રમાણે આ સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાત ઉપર આવશે, જેને કારણે આજથી એટલે કે 25 તારીખથી ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર માવઠું થવાની સંભાવના પણ આજના દિવસે રહે છે. મિત્રો, આજે 25 તારીખ છે, 25 તારીખથી ગુજરાતની અંદર માવઠાનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે અને ત્યાર પછી 26 તારીખના રોજ અને 27 તારીખના રોજ અને 28 તારીખના રોજ એટલે કે આ 3 દિવસ સુધી ગુજરાતની અંદર માવઠાનો વરસાદ છે વધારે પડવાનો છે. એમાં મિત્રો ખાસ કરીને 26 તારીખે રાત્રિ દરમિયાન અને 27 તારીખના રોજ વધારે માવઠું છે ગુજરાતની અંદર વધારે વિસ્તારોની અંદર પડવાનું છે. અને ત્યાર પછી મિત્રો માવઠાનું પ્રમાણ છે ધીમે ધીમે ગુજરાતની અંદર ઘટી જશે. તેમ છતાં પણ 29 તારીખના રોજ, 30 તારીખના રોજ, 1લી અને 2જી તારીખ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ છે જોવા મળશે. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોની અંદર ભારે માવઠું જોવા નથી મળ્યું એવું માવઠું જોવા મળશે એવું હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે. અને આ માવઠાને કારણે ગુજરાતના ઘણા બધા ખેડૂતોને નુકસાન છે એ પણ થઈ શકે છે. ખાસ કરીને કપાસ વીણવાના ઘણા બધા ખેડૂતોને બાકી છે તો એમને પણ નુકસાન થઈ શકે છે. મગફળી કાઢી રહ્યા છે એમને પણ નુકસાન થઈ શકે છે અને નવું વાવેતર કરી રહ્યા છે એમને પણ નુકસાન થઈ શકે છે. એટલા માટે ખાસ ગુજરાતના દરેક ખેડૂત મિત્રો છે એ આ વિડીયો અંત સુધી જોઈ લેજો, કેમ કે આ વિડીયોની અંદર તમને જણાવીએ કે આ માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે. અને ખાસ કરીને મિત્રો આ વરસાદની અંદર પવન છે એ પણ વધારે જોવા મળશે. મિની વાવાઝોડું છે એ પણ ફૂંકાઈ શકે છે. 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે એ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી દેવામાં આવી છે. અને માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો એ તમામ માહિતી તમને જણાવવાનું છું. આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર આ માવઠાને લઈને મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે. એ માહિતી પણ તમને આજના આ વિડીયોની અંદર જણાવી માટે ખાસ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો. અને ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે જાણી લઈએ આજના દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે. હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા મિની વાવાઝોડાની સાથે માવઠું થવાની જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો ગુજરાતની અંદર આગામી 5 દિવસ સુધી ગાંજવેજ સાથે માવઠાની આગાહી છે હવામાન વિભાગે કરી છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સક્રિય થતા વાતાવરણની અંદર પલટાની સંભાવના છે.